ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં રંગ ઉમંગ કાર્યક્રમનું આયોજન કરી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનો સાથે ગાંધીનગર પોલીસની મહિલા કોન્સ્ટેબલ પર ઢોલ નગારા અને ડીજેના તાલે રંગોની મસ્તીમાં જોડાઈ હતી. રંગો તો ઘણા છે પણ ખાખીની વાત જ અલગ છે એવો ભાવ વ્યક્ત કરતા પોલીસ કર્મીઓએ પણ ઉત્સવમાં ભાગ લઈ સૌને આનંદિત કર્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલના કાર્યાલય ખાતે ઇકો ફ્રેન્ડલી રંગોનો ઉપયોગ કરી ધૂળેટી પર્વ ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો, મહિલાઓ અને યુવાનો હાજર રહ્યા. વહેલી સવારથી જ શહેરમાં ધૂળેટીનો ઉત્સાહ જોવા મળ્યો. લોકો અબીલ ગુલાલ લગાવી હેપી ધૂળેટીના નાદ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પ્રસંગે રીટાબેન પટેલે પણ શહેરીજનો સાથે ડીજેના તાલે ગરબા અને ડાન્સ કરી ઉત્સવની મોજ માણી હતી. સાથોસાથ સમાજમાં સંબંધો સદાય રંગીન રહે અને પરસ્પર પ્રેમ એકતા વધે તેવો સંદેશ પણ આપ્યો. ધૂળેટી પર્વે ગાંધીનગરના શહેરીજનો વચ્ચે મિત્રતા અને સામાજિક એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો. રંગોની વચ્ચે ખુશીના પળો માણી આ પર્વની યાદગાર બનાવવામાં આવી હતી. અહેવાલ ખાંટ અસુક્ષી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર.